હોન્ડા કંપનીની ડ્રીમ યુગા 2 મોટરસાયકલ જેની કિંમત 90,000ની મતાની તેના મૂળ માલિકોને પરત કરતી સારોલી પોલીસ. સુરત શહેર પોલીસ કમિશનર શ્રી તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 અને મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સુરત શહેરનાઓએ સારોલી પોલીસ સ્ટેશનમાં નાગરિકોના ગુમ ગેરવલ્લે થયેલ વસ્તુઓ તેના મૂળ માલિકોને પરત કરવા શક્ય તેટલા પૂરતા પ્રયત્નો કરી મદદરૂપ થવા સૂચના આપેલ. જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.આર. વેકરિયાનાઓએ અત્રેના સારોલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તમામ અધિકારી કર્મચારીને સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ.આર. રાણા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો અલગ અલગ ટીમો બનાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સારોલી આરઆરટીએમ માર્કેટ વિભાગ 1ની સામે ખુલ્લી જગ્યામાં હોન્ડા કંપનીની ડ્રીમ યુગા મોટરસાયકલ બિનવારસી હાલતમાં પડેલ હોય તેમજ સારોલી હરિઓમ ઇન્ડસ્ટ્રીઝની સામે ખુલ્લી જગ્યામાં હોન્ડા કંપનીની ડ્રીમ યુગા મોટરસાયકલ બિનવારસી હાલતમાં પડેલ હોય જેથી એસઆઈ રમેશભાઈ હરિભાઈ પરમાર તથા હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ નાજાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ભાવિકભાઈ જગદીશભાઈ નાઓએ ઈ-ગુજ કોપ એપ્લિકેશનમાં વાહન નંબર સર્ચ કરતા હોન્ડા કંપનીની ડ્રીમ યુગાના માલિક સિરાજુદ્દીન હફીજુદ્દીન શેખ રહે ઘર નંબર 3/1308 ગ્રાઉન્ડ ફ્લોર જરદોશ પેલેસ સૈયદ બદરમૈયા સ્ટેટ આંબાવાડી સલાબતપુરા સુરત તથા હોન્ડા કંપનીની ડ્રીમ યુગાના માલિક જતીનભાઈ કિશોરભાઈ માંગુકિયા રહે ઘર નંબર K201 શ્રીનિધિ રેસિડેન્સી સુદામા ચોક મોટા વરાછા સુરત શહેરનાઓ હોવાની જણાઈ આવતા તેઓનો મોબાઈલ નંબર મેળવી સંપર્ક કરી અત્રેના પોલીસ સ્ટેશન ખાતે બોલાવી હોન્ડા કંપનીની ડ્રીમ યુગા કિંમત 50,000ના માલિક સિરાજુદ્દીન હફીજુદ્દીન શેખ તથા હોન્ડા કંપનીની ડ્રીમ યુગા કિંમત 40,000ના માલિક જતીનભાઈ કિશોરભાઈ માંગુકિયા નાઓ પાસે સદર બંને મોટરસાયકલના દસ્તાવેજી પુરાવા ચેક કરી સદર બંને મોટરસાયકલ તેના મૂળ માલિકો અરજદારોને પરત કરી પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે.